રાપરમાં ફરીથી ભૂકંપનો આંચકો અનુભવાયો છે। રાત્રે 8:18 કલાકે 4ની આ તીવ્રતા છે, જેના કારણે ભૂકંપનો આંચકો આવ્યો છે। 4ની તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો નોંધાયો છે। રાપરથી 26 કિલોમીટર દૂર આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ છે અને ભૂકંપનો આંચકો આવતા જ લોકોમાં અફડાટ પણ વ્યાપી ગયો છે। ગુજરાતમાં ઘણા સમયથી આ રીતે આંચકાઓ આવી રહ્યા છે। વધુ એક આંચકો હાલમાં નોંધાયો છે। નિધિરેશ અમારી સાથે જોડાય છે। નિધિરેશ, ભૂકંપનો આંચકો આવ્યો છે, શું વિગતો? ક્યાં ક્યાં આંચકા અનુભવાયા છે, શું વિગતો? જી, વાગડમાં ફરી એક વખત રાત્રિના સમયે ભૂકંપનો આંચકો આવ્યો છે। વાગડની ધરા ધણધણી ઉઠી હતી। લગભગ 8:18 આસપાસ 4ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો, જેનું કેન્દ્ર બિંદુ રાપરથી પશ્ચિમ ખૂણા 26 કિલોમીટર દૂર નોંધાયું છે। આ જે આંચકો આવ્યો છે, રાપરમાં લગભગ ઘણા સમયથી આફ્ટરશોક આવી રહ્યા છે। આજે પણ 4ની તીવ્રતાનો આંચકો આવતા લોકોમાં ફફડાટની લાગણી વ્યાપી હતી અને આ આંચકો ભચાઉ, આધોઈ, ગાંધીધામ, અંજાર વિસ્તારમાં પણ લોકોએ અનુભવ્યો હતો। વારંવાર આવતા આંચકાને કારણે લોકોમાં ફફડાટની લાગણી ફેલાઈ છે। બિલકુલ, આભાર નિધિરેશ। તો આપ જોઈ રહ્યા છો, કચ્છના રાપરમાં અનુભવાય છે ભૂકંપનો આંચકો। રાત્રે 8:18 કલાકે 4ની આ તીવ્રતાનો ભૂકંપનો અનુભવ થયો છે। રાપરથી 26 કિલોમીટર દૂર આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ છે। લોકો ઘરની બહાર નીકળી ગયા હતા।